जय हिंद, जय जय गरवी गुजरात। नमस्कार, हर हर महादेव। तो आज આપણે આપણા જે ભારતીય સંસ્કૃતિ અને તેને લગતા જે આપણે જે તહેવારો જે આજે મહાપર્વ ગણી શકાય છે, આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે અને આખા ભારતભરમાં આજે મહાશિવરાત્રિના ઉજવણી થઈ રહી છે મિત્રો। તે અંગે આજે ચર્ચા કરીશ મિત્રો કે મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે, મહાશિવરાત્રિ પર્વનો શું તેની સાથે જોડાયેલી દંતકથા છે, તે દંતકથા વિશે આજે વાત કરીશ। અને અંતમાં આટલું જ, અને આ વિડીયોની આપણે શરૂઆત કરીએ કે મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે અને મહાશિવરાત્રિનું શું મહત્ત્વ છે તે અંગે આજે યુટ્યુબ ઉપર વાત કરવામાં આવી રહ્યો છું। અને આ જો તમે આપણી ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયો છે તે તમને સૌથી પહેલાં જોવા મળે મિત્રો। તો કંઈક પુરાણો અને જે આપણા સાહિત્યો છે, ઇતિહાસ છે, જેની અંદર ખૂબ જ સારી રીતે જોવા મળે છે દંતકથાઓ અને શિવ પુરાણ છે, તેની અંદર પણ મહાશિવરાત્રિનું પર્વનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો। અને આપણે પણ ઘણા લોકો કહીએ છીએ કે શિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે, શિવરાત્રિનું શું મહત્ત્વ છે। અને જે આપણા શિવ પુરાણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિષ્ણુ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને જે આપણા ગ્રંથો છે તેમાં પણ અલગ અલગ રીતે મહાશિવરાત્રિના પર્વનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે મિત્રો। તો તેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું મિત્રો કે શિવરાત્રિ છે તે કેમ મનાવવામાં આવે છે। તો લગભગ શિવરાત્રિનું પર્વ આપણા ભારતની અંદર માગસર શુદ્ધ કૃષ્ણ પક્ષની 14મી દિવસે જે મહાશિવરાત્રિનું પર્વ છે તે મનાવવામાં આવી રહ્યું છે મિત્રો। અને આ પર્વ અંતર્ગત ગુજરાત, ભારત અને પૂરા વિશ્વની અંદર અને આખા બ્રહ્માંડની અંદર જ્યાં જ્યાં શિવાલયો, દેશના શિવાલયો, ગુજરાતના શિવાલયોની અંદર ખૂબ જ ભીડભાડ રહે છે। અને ખાસ કરીને જૂનાગઢની જો વાત કરવા તો જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો ભવ્ય એક મેળાનું આયોજન કરવામાં આવે છે અને આખા રાજ્યની અંદરથી ખૂબ જ લોકો ઉમટેશ અને ઉત્સાહથી મહાશિવરાત્રિના પર્વનું જે ઉજવણી કરે છે। તો આવી જ કંઈક દંતકથા અનુસાર હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો, જેનો ઉલ્લેખ જે પુરાણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે, આપણા જે વેદોમાં છે, ગ્રંથોમાં છે, એ થકી હું તમને આજે કહેવા માગું છું કે શિવરાત્રિની જે કેમ મનાવવામાં આવે છે, તેની ઉજવણી કેમ કરવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે, તો તેના વિશે હું વાત કરીશ। તો આજના શિવરાત્રિના દિવસે એવું પણ માનવામાં આવે છે દંતકથા અનુસાર કે જ્યારે શિવજી પોતે છે તે શિવલિંગ તરીકે પ્રગટ્યા હતા મિત્રો, એના જે સમયથી આપણે મહાશિવરાત્રિ પણ મનાવીએ છીએ મિત્રો। અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી અને મહાશંકરદેવ જ્યારે તેણે રુદ્ર અંશ, જે કે આપણે જાણીએ છીએ કે હનુમાનજી જે રુદ્ર અંશનો અવતાર પણ થયો હતો, અને તેની પૂજા ભગવાન વિષ્ણુ ભગવાને અને બ્રહ્માજીએ કરી હતી, અને તે થકી પણ આપણે શિવરાત્રિ છે તે મનાવીએ છીએ। અને બધા લોકો જાણીએ છીએ કે શિવ અને મહાશક્તિ જે પાર્વતી માતા, જેના વિવાહ જે થયા હતા, જે પહેલાં લવ મેરેજ કહી શકાય છે મિત્રો, તેની યાદમાં પણ આપણે મહાશિવરાત્રિ મનાવીએ છીએ। શિવ અને શક્તિની આરાધનાનો દિવસ છે મિત્રો। અને એક એવો પણ પ્રસંગ છે કે જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે તેની અંદરથી વિષ મળે છે। વિષ એટલું ખૂબ જ ઝેરેલું છે જે કદાચ દુનિયાને પણ તે નષ્ટ કરી શકે તેમ હતું એ વિષ। અને રાક્ષસો અને દેવોની વચ્ચે ઝઘડો થવા લાગ્યો કે આ અમે નહીં લઈએ,
દેવો કે અમે પણ આ લઈ લઈએ. પછી દેવો તે વિષનો કટરો લઈ અને ભગવાન શંકરજી પાસે આવે છે અને શંકરજીને કહે છે કે આ ઝેર નીકળ્યું છે સમુદ્ર મંથનના સમયે, તો આનું શું કરવું? ત્યારે શ્રી મહાદેવ છે તે ઝેરનો કટોરો પી જાય છે, આપણે જાણીએ છીએ, અને ઘણી દંતકથાઓ અને મૂવીઝ, ફિલ્મોમાં, સિરિયલોમાં પણ જોવા મળે છે મિત્રો. અને ત્યારથી જ ભગવાન શ્રી શિવજી ત્યારે તેને નીલકંઠ તરીકે પણ તેને નામ આપવામાં આવે છે, નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની યાદમાં પણ મહાશિવરાત્રિ આપણે મનાવીએ છીએ મિત્રો. અને પહેલી વાર જે પાર્વતીજી છે પોતાના લગ્ન પછી જે પોતાના સાસરમાં એટલે કે કૈલાસ પર્વત પર પ્રથમવાર આવ્યા હતા, તેની યાદમાં પણ મહાશિવરાત્રિ મનાવી છે. અને આજના દિવસમાં એવું પણ કહેવાય છે કે જ્યારે શંકરજીને પહેલીવાર પાર્વતીજીએ તેમણે જોયા હતા, ત્યારે તેને એવું લાગ્યું કે મારે આમની જોડે લગ્ન કરવા છે, વિવાહ કરવા છે. તે અંતરથી તેણે એક મહાશિવરાત્રિના દિવસે એક વ્રત કરવામાં આવ્યું હતું, જેણે એક આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને શિવજીને દૂધનો અભિષેક અને જળનો અભિષેક પણ કર્યો હતો, જેથી કરીને તેનું આ વ્રત સફળ થયું અને તેના વિવાહ ભગવાન શિવ જોડે થયા હતા મિત્રો. તો તેની યાદમાં પણ આપણે મહાશિવરાત્રિનું આયોજન છે તે ઉજવણી કરીએ છીએ મિત્રો. અને આજના સમયની અંદર આપણે મહાશિવરાત્રિનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે. અને આ મહત્ત્વ અંતર્ગત આપણે આજ રોજ મહાશિવરાત્રિનું પર્વ મનાવવા જઈ રહ્યા છીએ. અને દેશ અને ભારતના જે શિવાલયોની અંદર આજે ખૂબ જ ભીડ જોવા મળશે તમને. અને ભગવાનનું આસ્થાનું પણ કેન્દ્ર છે. અને આજ રોજ ભાંગ પીવાનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ હોય છે. ભગવાનને જળ અભિષેક કરવાનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ હોય છે. અને બીલીપત્રનો ભેટ પણ આપણને શ્રી શિવજીને ચડાવી એ પણ ખૂબ જ મહત્ત્વનું એક ગણી શકાય છે. અને જે સ્ત્રીઓ છે, જે પુરુષો છે, જે અપરિણિત છે, જેના લગ્ન નથી થતા, તે પણ આજના દિવસે જો શિવજીને અભિષેક કરવામાં આવે દૂધનો અને બીલીપત્ર ચડાવવામાં આવે તો મિત્રો તેને એવું માનવામાં આવે છે કે શિવ જેવો પતિ તેને મળે છે મિત્રો. તો આજ મહાશિવરાત્રિના પાવન અવસરની બધાને હાર્દિક શુભકામના. અને ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત.